એ આપણી દુનિયા હતી. રમતગમતમાં તો આપણે હોઈએ જ નહીં એવી છબી હતી. આજે ગુજરાતે રમતગમતમાં કાઠું કાઢ્યું છે અને એમાંય યુવકો કરતા યુવતીઓ સબાઈ પુરવાર થઈ છે. જે દીકરીઓએ આ સન્માન પ્રાપ્ત કર્યું છે, જે દીકરીઓએ આ ગૌરવ વધાર્યું છે, આ બધી જ રમતવીર દીકરીઓને અનેક અનેક અભિનંદન આપું છું, અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. પરંતુ એનાથી વધારે રમતગમત ક્ષેત્રે દીકરી તો જ સફળ થાય જો એને માતા પિતાનું પ્રોત્સાહન મળતું હોય તો. વાંચવા લખવામાં ભણવામાં કદાચ દીકરી પોતાની મેળે આગળ નીકળી જાય, પણ રમતગમત એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં માતા પિતાનો સાથ ન હોય, સહયોગ ન હોય, પ્રોત્સાહન ન હોય તો દીકરી રમતગમત ક્ષેત્રે કાંઈ ન કરી શકે. અને તેથી રમતગમત ક્ષેત્રે જે દીકરીઓ આજે સન્માન મેળવ્યું છે એમની માતા પિતાને પણ આજે હું સવિશેષ અભિનંદન આપવા માંગુ છું કે એમણે એમના સંતાનને આ કામ માટે પ્રોત્સાહિત કર્યા. રમતગમત ક્ષેત્રે જ્યારે ગુજરાત ઇનામ લાવતું હોય ત્યારે ખેલાડીનું પોતાનું તો યોગદાન હોય છે, પરિવારનું પણ યોગદાન હોય છે, પણ સાથે સાથે કેટલાક કોચિસ, કેટલાક શિક્ષકો અને કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ એમને આ બાબતમાં રસ હોય છે, રુચિ હોય છે, લગન હોય છે. અને એના કારણે આવી શાળાઓ, આવી કોલેજો, એવા શિક્ષકો, એવા રમતના કોચિસ, આ બધાને કારણે આ બાળકની પ્રગતિ થતી હોય છે. એવા રમતને પ્રોત્સાહન આપનાર, રમત માટે પ્રયાસ કરનાર સૌ સંસ્થાઓ, શિક્ષકો, કોચ, આ બધાને મારા તરફથી આજે હું અભિનંદન આપું છું. અહીંયા ફકીરભાઈએ તમારી સામે આંકડા મૂક્યા હશે કે ભૂતકાળમાં જેટલા એવોર્ડ મળતા હતા એના કરતા અનેક ઘણા એવોર્ડ રમતગમત ક્ષેત્રે આજે આપણને મળી રહ્યા છે. રમતગમત ક્ષેત્રે આ પ્રગતિ થઈ રહી છે. હું એવો તો દાવો ન કરી શકું કે ભાઈ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા એટલે ગુજરાત રમતગમત ક્ષેત્રે જબરદસ્ત કર્યું. ના, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા એટલા સમયની અંદર કોઈ રમતવીરો તૈયાર ન થાય. તો આ પરિણામ કેમ આવ્યું? પરિણામ આવ્યું એનું કારણ છે, પહેલા રમતની સ્પર્ધાઓમાં જવા માટે જ્યારે પસંદગી થતી હતી ત્યારે પ્રાથમિકતા રમત નહોતી રહેતી. પ્રાથમિકતા પ્રિન્સિપાલનો છોકરો હોય તો એનો પહેલી તક મળે, શિક્ષકનો દીકરો હોય તો એને પસંદગી મળે, ધારાસભ્યનો ભત્રીજો હોય તો એનો ચાન્સ લાગી જાય, મુખ્યમંત્રીનો કાકા મામા માસીનો કોઈ છોકરો હોય તો એનો નંબર લાગી જાય. આ કાકા મામા માસીના છોકરાઓ જ રમવા જતા હતા. શિમલા જવાનું હોય તો આ લોકો જાય, કલકત્તા જવાનું હોય તો આ જાય, ચેન્નઈ જવાનું હોય તો આ જાય. હરવા ફરવાના કાર્યક્રમો જ ચાલતા હતા. મેં આવીને બધી દુકાનો બંધ કરાવી દીધી અને એના કારણે સાચા રમતવીરોની પસંદગી થવા લાગી. ઓળખાણને કારણે નહીં, સગાને કારણે નહીં, રમતની કૌશલ્યને કારણે પસંદગી થવાનું વાતાવરણ બન્યું. પસંદગીમાં પારદર્શિતા લાવ્યા અને એનું પરિણામ આવ્યું કે જેવો આ બાળકોને અવસર મળ્યો એ ખીલી ઉઠ્યા અને દેશ અને દુનિયામાં જઈને ગુજરાતનો ડંકો વગાડતા આવ્યા. આ પારદર્શિતાનું પરિણામ છે કે આજે ગુજરાતનો યુવક રમતગમત ક્ષેત્રે યુવક અને યુવતીઓ કામ કરી રહી છે. આ વર્ષ ગુજરાતનું સ્વર્ણિમ જયંતિનું વર્ષ છે. આપણે આ સ્વર્ણિમ જયંતિના વર્ષમાં આ રાજ્યની યુવા શક્તિને આંદોલિત કરવા માંગીએ છીએ. આ સ્વર્ણિમ જયંતિના વર્ષમાં યુવકોને જોડવા માંગીએ છીએ અને એના માટે બે કાર્યક્રમો આપણે વિચાર્યા છે. એક, વાંચે ગુજરાત, એક મોટું અભિયાન ચલાવવું છે. એ અભિયાન દરમિયાન ખૂબ લોકો વાંચે. આ રાજ્યનો કોઈ યુવક યુવતી એવી ન હોય
કે જેને વાંચતા આવડતું હોય અને વાંચન સ્પર્ધામાં ભાગ ન લીધો હોય. આ રાજ્યની અંદર કોઈ પુસ્તક એવું ન હોય કે જેને વાંચવાનો કોઈ પ્રયાસ ન કર્યો હોય. અને એવું અભિયાન ચલાવવું છે કે પુસ્તક મેળવવા માટે બાળકોની વચ્ચે સ્પર્ધા ચાલે, લાગવગ લગાવવી પડે કે ભાઈ ફલાણાના ઘરે ચોપડી પડી છે, દોડો ભાઈ લઈ આવો. લાઇબ્રેરીની ચોપડી ઉપડી ગઈ છે. 50 ચોપડી વાંચનારા, 100 ચોપડી વાંચનારા બાળકો મેદાનમાં આવે. આખા ગુજરાતમાં આંદોલન ચલાવવું છે. બીજું મારે આંદોલન ચલાવવું છે સ્વર્ણિમ જયંતિમાં રમત ગમતનો મહાકુંભ કરવો છે. ગુજરાતનો જ રમત ગમતની એક ઓલિમ્પિક કરવી છે સ્વર્ણિમ જયંતિમાં. ગામડાના નાનામાં નાના એકમથી લઈને ગુજરાતની બધી જ રમતોમાં એક મોટું સ્પર્ધાનું વાતાવરણ બને અને રાજ્ય કક્ષામાં ઉત્તમ ખેલાડીઓ તરીને બહાર આવે. ભૂતકાળના બધા જ વિક્રમો તૂટે, રાજ્ય પોતાના નવા વિક્રમો પર સ્થાપિત કરે અને સ્વર્ણિમ જયંતિ વર્ષમાં રમત ગમતના પ્રત્યેક ક્ષેત્રમાં નામના કમાવા માટેનું એક વાતાવરણ આ સ્વર્ણિમ જયંતિ વર્ષમાં રમત ગમતનો મહાકુંભ કરીને કરવું છે. અને જ્યારે સ્વર્ણિમ જયંતિ વર્ષ છે ત્યારે અને આટલી મોટી સંખ્યામાં આંગણવાડી અને શિક્ષણ સાથે જોડાયેલ માતાઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે મેં ગુજરાતના યુવકોને, ગુજરાતની યુવતીઓને, ગુજરાતના યુવા ધનને ગુજરાતને કંઈ આપવા માટે એમની પાસે માગણી કરી છે. મેં ગુજરાતના યુવા ધનને વિનંતી કરી છે કે આપણે આજે જે કંઈ છીએ તે આપણા માટે રાજ્ય કંઈ કર્યું એના કારણે છીએ, પ્રજાએ કંઈ કર્યું એના કારણે છીએ. કોઈ શિક્ષકે આપણને ભણાવ્યા હશે, કોઈ દાતાએ દાન આપીને શિક્ષણ સંસ્થા ઊભી કરી હશે, કોઈ રમતવીરે આપણને રમાડ્યા હશે, કોઈ બસનો ડ્રાઈવર પરીક્ષા વખતે આપણને પરીક્ષા આપવા માટે આપણા પરીક્ષા મથક સુધી લઈ ગયો હશે. ક્યારેક નિશાળમાં જતા મોડા પડ્યા હોઈશું તો કોકે પોતાને આપણી સાયકલ પર બેસાડીને ખેંચી ગયો હશે. કોઈની ને કોઈની મદદ મળી હશે ત્યારે આજે આપણે અહીંયા પહોંચ્યા હોઈશું. અનેક લોકોએ કંઈક ને કંઈ આપણને આપ્યું હશે. જો આપણે જ્યાં છીએ ત્યાં કોઈકની મદદને કારણે થયા છીએ, રાજ્ય આપણને આપ્યું હોય તો સ્વર્ણિમ જયંતિ વર્ષમાં આપણી જવાબદારી છે કે આપણે રાજ્યને કંઈ આપવું જોઈએ, જનતા જનાર્દનને કંઈક આપવું જોઈએ. અને એટલા માટે મેં ગુજરાતના યુવક યુવતીઓને કહ્યું છે, મને તમારા 100 કલાક આપો. એક વર્ષમાં મને 100 કલાક જોઈએ, વધારે નથી માંગતો. અને આ 100 કલાકમાં તમે તમારી પસંદગીનું કોઈ કામ કરો. તમને શિક્ષણમાં રસ હોય તો અશિક્ષિત લોકોને શિક્ષિત કરો. તમને આરોગ્યમાં રસ હોય તો લોકો માંદા પડે એના માટેનું લોક શિક્ષણ કરો. સફાઈનું કામ ઉપાડો. લોકો નિરોગી રહેની ચિંતામાં ભાગીદાર બનો. આપણે ગ્લોબલ વોર્મિંગની સામેની લડાઈના સૈનિક બનવું હોય તો વીજળી બચાવવા માટેનું અભિયાન ચલાવો, પાણી બચાવવા માટેનું અભિયાન ચલાવો, ટપક સિંચાઈ માટે લોકોને પ્રેરિત કરો, વૃક્ષો વાવવા માટે પ્રેરિત કરો. આવા નિશ્ચિત કામો 100 કલાક ગુજરાતને માટે, 100 કલાકનું સમયદાન આ ગુજરાતે મને આપ્યું. હું ગુજરાતને કંઈ આપું એવા સ્વપ્ન સાથે કામે લાગીએ અને ગુજરાતના ઉત્તર ગુજરાતના 5 જિલ્લાના ગામડાઓમાંથી આવેલ બહેનો, આંગણવાડીની બહેનો, મારો આ સંદેશ આપ આપના ગામના યુવક યુવતીઓ સુધી પહોંચાડો. એમને 100 કલાકનું સમયનું દાન આપવા માટે આપ પ્રેરિત કરો, પ્રોત્સાહિત કરો. અને પોતે જ્યાં હોય ત્યાં કોઈ એક કામ, શિક્ષણનું, આરોગ્યનું કે પછી પર્યાવરણનું કોઈ એક કામ માથે લે, 100 કલાક એમાં આપે. ગુજરાતના લાખો યુવાનો 100 કલાક આપે તો ગુજરાતની આવતીકાલને અનેક સમસ્યાઓમાંથી આપણે બહાર કાઢી શકીએ. એવો સ્વર્ણિમ સંકલ્પ સાથે આપણે બધા આગળ વધીએ. મારી સાથે બોલીશું, ભારત માતા કી. બે મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર સર, થેન્ક યુ વેરી મચ. અને હવે આ
ભવ્ય મહિલા સંમેલનમાં પધારેલ માન્ય મુખ્યમંત્રી શ્રી, મહાનુભાવો અને આપ સૌનો ઋણ સ્વીકાર આભાર વિધિથી કરવા માટે ડેપ્યુટી મેયર ડોક્ટર કલ્પનાબેન ભટ્ટને વિનંતી કરીશું.